મિત્રો, આપણી પાસે આપણા જીવનમાં 3 મર્યાદિત રિસોર્સિસ હોય છે. તો એ 3 મર્યાદિત રિસોર્સિસ ક્યાં છે? એ છે ટાઈમ, મની અને એનર્જી. તો એકવાર આપણો જે સમય જે છે એ ચાલ્યો જાય છે, જો આપણે એનો સદુપયોગ નહીં કરીએ તો એ સમય આપણો વેડફાઈ જવાનો છે. એટલે કાં આપણે એને વેસ્ટ કરશું, કાં એને ઇન્વેસ્ટ કરશું. બીજું છે મની. મની જો આપણે ખોટી જગ્યાએ એનો ખર્ચો કરી નાખશું, એટલે ખોટા ખર્ચામાં પૈસા વાપરી નાખશું, તો એ આપણા માટે વેસ્ટ છે. અને જો ભવિષ્યની સુરક્ષા માટે આપણે એને ક્યાંય રોકાણ કરશું તો એ ઇન્વેસ્ટમેન્ટ છે આપણા માટે. ત્યારબાદ એનર્જી. આપણી પાસે એનર્જી પણ મર્યાદિત પ્રમાણમાં છે, જેમાં આપણે મુખ્યત્વે આપણી શારીરિક અને માનસિક એનર્જીનો સમાવેશ કરી શકાય. જો અત્યારે જે સમય ચાલી રહ્યો છે, આ સમયમાં એટલે કે પ્રેઝન્ટમાં આપણી એનર્જીનો આપણે સદુપયોગ નહીં કરીએ, કોઈ સારા કાર્યમાં નહીં વાપરીએ, તો એ એનર્જી વેસ્ટ થઈ જશે અને કોઈ સારા કાર્યમાં ઇન્વેસ્ટ નહીં થાય. તો મિત્રો, આ 3 જે લિમિટેડ રિસોર્સિસ છે એનો કોઈ સારો ઉપયોગ એટલે કે કોઈ સારી જગ્યાએ જો આપણે ઉપયોગ કરવો હશે તો એના માટે આપણે સતત જાગૃત રહેવું પડશે, એટલે કે અવેરનેસમાં રહેવું પડશે. તો જ આપણા જીવનના જે 3 લિમિટેડ રિસોર્સિસ છે, ટાઈમ, મની અને એનર્જી, એનો આપણે સદુપયોગ કરી શકશું. થેન્ક યુ.